ડીવાયએસઓની પરીક્ષામાં ભારતના બંધારણના જે પણ ક્વેશ્ચન પૂછાયા છે એની આપણે ચર્ચા કરીશું. પહેલો જ ક્વેશ્ચન છે કે ભારતના બંધારણની અંદર આર્ટિકલ એને લગતી જોગવાઈઓમાં કઈ જોડી યોગ્ય નથી. શું કહેવું મારે આના વિશે? મોટાભાગના બધા લોકોને જવાબ આવડે જ કે ભાઈ આર્ટિકલ જે છે 281 લખ્યું છે, તો 281 તો જે છે નાણાં આયોગ માટે ના આવે, 280 આવે. એટલે આપણો જવાબ તો જે છે ઓપ્શન નંબર બી આવી ગયો છે, કે જે ખોટું છે. બાકીના પણ બધા જોતા જઈએ ઓપ્શન કે 262 અંદર જે છે 262 અને 263 તમને જે છે વારંવાર કન્ફ્યુઝ કરશે. 262માં આંતરરાજ્ય નદી સંબંધી તકરારના ન્યાય માટેની વાત છે, બિલકુલ સાચું. પણ ક્યારેક જે છે 263માં પણ તમને જે છે આ જ માહિતી આપી દે તો એ ખોટું છે. 263માં શું આવશે? ઇન્ટરસ્ટેટ રિલેશન. બરાબર, તો ઇન્ટરસ્ટેટ રિલેશન આવશે. સાથે સાથે જે છે 279માં ચોખ્ખી આવકની ગણતરી. આપણે જાણીએ છીએ કે ફાઇનાન્સ કમિશન કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે પૈસાની ગણતરી કરે છે એ એક્ઝેક્ટલી નેટ જે છે કેટલા પૈસા છે એ સીએજી સર્ટિફાઈ કરે. અને આ સીએજી સર્ટિફિકેશન જે છે એ આર્ટિકલ 279માં આવશે. જો ધ્યાન આપજો, 279 એ જે છે એ જીએસટી કાઉન્સિલ છે, જે પાછળથી આપણે એડ કરી છે. ત્યારે 279માં ચોખ્ખી આવકની ગણતરી આવશે. અને છેલ્લે 269માં સંઘે જે છે નાખેલા, એટલે કેન્દ્ર સરકારના નાખેલા જે કર છે, વસૂલ કરેલા જે છે કેન્દ્ર સરકાર દ્વારા, પણ આ પૈસા રાજ્યને સોંપી દેવામાં આવે. તો એટલા માટે અહીંયા આર્ટિકલ 269 લખ્યું છે, એ પણ સાચું છે. તો અહીંયા જે છે ખોટું શું છે? ઓપ્શન નંબર બી જે છે અહીંયા ખોટું છે. આર્ટિકલ 280 આવવું જોઈએ, 281 લખ્યું છે.